तो विद्यार्थी मित्रों तमारू काले से मैथ्सનું पेपर એટલે કે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતનું તો આજે આપણે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે આવતીકાલે કેવું આવશે સહેલું કે અઘરું તો એ આ વિડિયો જોયા બાદ તમને ખ્યાલ આવી જશે કારણ કે હું તમને આજે એક પેપર સોલ્યુશન આપવાનો છું જુલાઈમાં લેવલ 2022 નું જેના સોલ્યુશન અને આઈએમપી પ્રશ્ન પણ કહેવાનો છે જે તમે કરી નાખશો આ પેપર તો તમને આરામથી 12 થી 15 માર્ક મળી જશે જે હું તમને પ્રશ્ન કહીશ એ થોડાક આઈએમપી ક્વેશ્ચન છે અને સાથે વચ્ચે વચ્ચે બીજા પણ પ્રશ્ન આઈએમપી કહેતો જાય જે મને લાગતા હોય છે તો બન્યા રહેજો વિડિયોમાં જે મિત્રોને એકમાત્ર પાસ થવાનો ઈરાદો હોય ને થોડાક માર્ક ઘટતા હોય તો પેપર આવા કરવા જોઈએ બાકી સારા માર્ક લાવે એ આ વિડિયો નથી જોવાનો એને બધું જ વાંચવાનું છે ચાલો સમય ન ગાળતા વિડિયોને શરૂ કરીએ આ પેપર છે એની પીડીએફ ની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું ત્યાંથી જઈને વાંચી લેજો કારણ કે સમય ખૂબ ઓછો છે આજની રાત તમારી માટે છે અને કાલ 9 વાગ્યા સુધી 10 વાગે તમારે એક્ઝામ સેન્ટરે પહોંચવાનું હોય તો પહેલો પ્રશ્ન છે આપેલ નંબર 13 પછી AL પછી 0 હોળ A 11 વડે વિભાજ્ય હોય તો A અને L ખાલી જગ્યા મૂકવાથી સંખ્યા 11 વડે વિભાજ્ય થાય તો 5 અને 8 જવાબ છે એ તમે મૂકી શકો આ થોડો અઘરો છે મિત્રો આવો ક્યારેક લોજિકલ પ્રશ્ન પૂછી લે છે સમીકરણો આપ્યા છે P ઓફ આ જે બંને સમીકરણ છે તો x બરાબર 1 હોય તો y શું થાય તો y છે મિત્રો -1 થાય છે જે સામાન્ય તમારે લોપની રીતથી આ સમીકરણ ઉકેલી લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે અને સિમ્પલ છે કારણ કે બેઝિક સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર થોડુંક અઘરું હોય છે એકથી કેટલા મિત્રો તમને સરવાળો પૂછ્યો છે 48 પદો અને એક વધનું પદ છે એનો સરવાળો કેટલો થાય તો તમારે બધાયનો એટલે 1 થી 50 પદનો સરવાળો મેળવી પછી એકને ઉમેરી ગયો એટલે 2500 એનો જવાબ આવશે આગળ જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માં દોરેલ સ્પર્શક P ઓફ A અને P ઓફ B વચ્ચે 80 નો ખૂણો રચાતો હોય તો ખૂણો P હોય એક 50 ડિગ્રીનો થતો હોય છે આગળ જોઈએ મધ્યવર્તી સ્થિતિમાન ત્રણ માપનો વચ્ચેનો સંબંધ 3m = z + 2x બાર હોય તો z - m ના છેદમાં m - x બાર શું થાય તો 2 આવે છે મિત્રો આને સોલ્યુશન કરવાનું છે તમારું જે બહુલકનું સૂત્ર છે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે તો 25 20 બરાબર 2 ની 3 ઘાત 3 ની p અને ગુણ્યા q હોય તો p અને q શું થાય તો મિત્રો આના તમારે અવયવ પાડતા તમને એના p છે 2 મળશે અને q છે 7 મળશે जो अल्फा અને बीटा द्विघात समीकरण ax² + bx + c = 0 હોય અને a = 0 ન હોય ના બીજ હોય તો d 0 હોય તો अल्फा बीटा શું થાય મિત્રો -b/2a મળે છે જે તમારે વિવેચકનું સૂત્ર મૂકવાનું છે પછી એક સમાંતર શ્રેણી માટે d = 5 સામાન્ય તફાવત 5 આપ્યો એ પહેલું પદ છે -35/3 અને a 9 એટલે કે પહેલું અને છેલ્લું પદ છે 85/3 તો 9 પદનો સરવાળો મિત્રો તમારે મેળવવાનો છે તો 75 જવાબ આવશે પછી જો a = 0 હોય ત્યારે sin 2a = 2 sin a સત્ય થાય તો 0 મુકતા મિત્રો બંને વિધાન સત્ય થતા હોય છે મધ્યક માટે x બાર આપ્યો છે a+a+s હોય તો આ આપેલ હોય તો ui શું થાય મિત્રો તો ui મેળવવા માટે તમારે જો ui છે x બાર બરાબર a વત્તા h અને આમ થાય ui એવું થાય તો a ને આ બધું લઈ લો એટલે આવી રીતનું જવાબ આવે xi માઈનસ a ના છેદમાં h આવશે પછી જોડકા જોડાના છે આ થોડુંક ટેસ્ટિંગ વાળું પૂછી લીધું હતું એટલે કે તમને થોડુંક છે કે મિત્રો ફેરવીને પૂછી લીધું હતું જોડકા જોડાના શંકુનો કપાયેલ નીચેનો ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુ મિત્રો કેવું હોય શંકુ છે આવું હોય આ શંકુ થાય એનો નીચેનો ભાગ કપાઈ ગયેલો હોય તો મિત્રો શંકુનો એક ભાગ છે શંકુ છે મિત્રો આ આકારનો હોય આમ દોરીએ તો આલે પણ આવી રીતનું શંકુ કહેવાય તો એનો એક નીચેનો ભાગ છે આ કપાઈ જાય તો કે શું મળે તો એનો જવાબ એ મિત્રો આ રીતનો એનો જવાબ આ πr ના છે l કૌંસમાં r+1 એ એનો જવાબ આવે છે તો 5 રૂપિયાના સિક્કાનું એટલે એ નળાકાર πr² h વર્તુળનો પરિઘનું સૂત્ર શું થાય 2πr થાય પણ πd પણ 2r = d થાય તો વ્યાસ લઈ લીધો પછી અર્ધગોલકની સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોલક છે એટલે 3πr² એવું થાય છે આગળ જોઈએ મિત્રો તો ખરા ખોટા છે તો આલ્ફા બીટા એ ત્રિઘાત બહુપદી ax³ + bx² + cx + d બરાબર અને a શૂન્યનો હોય તો 3 શૂન્યનો સરવાળો -d/a થાય તો ખોટું છે -b/ આવે શૂન્યના સરવાળો c ∈ r માટે સમીકરણને જોડ x - 2y = 8 પાસ હોય તો c નો અનન્ય ઉકેલ મળશે ખોટી વાત છે બિંદુ ઉગમ બિંદુથી અંતર શું પૂછ્યું છે x² - y² તો ખોટું થાય મિત્રો પ્લસ હોય તો તે સત્ય થાય છે આ પ્રશ્ન પણ આઈએમપી છે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને અને તેને સમાવતી રેખાને સ્પર્શ બિંદુ આગળ વર્તુળનો અભિલંબ કહેવાય તો આપેલ વિધાન ખોટું છે આ પ્રશ્ન આઈએમપી છે જો p ઓફ e = 0.05 હોય તો e નહીંની સંભાવના 0.95 આવશે
એક બે સંભાવનાનો સરવાળો 1 થતો હોય તો ત્રિકોણના ખૂણાનો માપ XY ડિગ્રી અને 40 હોય તો એ -XY બરાબર 30 ડિગ્રી હોય તો x અને y શું થાય તો ત્રણેય ખૂણાનો સરવાળો મેળવીને તમારે XY + 40 બરાબર 180 મૂકીને XY ની તમારે સોલ્યુશન કરી નાખવાનું છે એટલે તમને જવાબ મળશે x છે 85 અને y મળશે 55 અંશ મળી જશે। આગળ આપણે એક આકૃતિ છે માટે કોટ થીટા શોધવાનો છે તો કોટ થીટા શોધવા માટે તમારે કોટ થીટા અહીંયા ખૂણો છે તો મિત્રો 12 આપેલા છે તો 12 ના છેદમાં 5 જવાબ આવશે। તમારે એમાં પાયથાગોરસનો પ્રમેય લગાડવાનો છે કાટખૂણો આવતો હોય ત્યાં। જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તેની પાયાથી 15 મીટર દૂર રહેલ જમીન પર એક બિંદુ ટાવરની ઉચ્ચેશ કોણનું માપ 60 છે તો ટાવરની ઊંચાઈ એટલે કે આવી રીતનું થાય છે ખાલી માત્ર અહીં તમારે 60 ડિગ્રી છે અને દૂર રહેલો એટલે 15 છે અને અહીંથી તમારે tan થીટાનું સૂત્ર મૂકવાનું છે એટલે 15 જવાબ આવશે ઊંચાઈ। ઘડિયાળ કાંટા દ્વારા 1 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બને તો 0.5 ડિગ્રી અંશનો। મિત્રો આ જે 2022નું જુલાઈનું છે ને એ પેપર મિત્રો હતું અઘરું અને આનાથી તો મિત્રો કાલે તમારું પેપર સહેલું હશે હું તમને સત્ય જ કહું છું। જો આ એક પ્રશ્ન આઈએમપી છે સાબિત કરો આ એક √3 વાળો એ પ્રશ્ન આઈએમપી છે। પછી દ્વિઘાત બહુપદી શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો હોય તો દ્વિઘાત બહુપદી મેળવવાનો એ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકાય ખાલી રકમ ફરી શકશે। પછી એક આ પ્રશ્ન 2 બહુપદી આપ્યું હોય તો એમ શોધો જ્યાં y બરાબર mx + 3 છે એ એક પ્રશ્ન આઈએમપી છે। પછી એક તમને કહું ને આ કિંમત વાળો જે આ પ્રશ્ન છે તમે ગણી શકો આ બિંદુ હોય તો k ની કિંમત શોધવાની છે। પછી sin થીટા માટે એક આ પ્રશ્ન આઈએમપી છે। પછી મિત્રો તમને કહું તો a અને b ને પછી જો આ નીચે વાત આવડું આ સૂત્ર એક મસ્ત મોસ્ટ આઈએમપી છે આ sec² નું સૂત્ર લાગુ કરીને આને સાબિત કરવાનું છે તો એક આઈએમપી છે। પછી મિત્રો એક આગળ પ્રશ્ન જોઈએ ને તો તમને કહું તો આ નથી પ્રશ્ન। પછી એક આ પ્રશ્ન છે માતા અને પુત્રીની વર્તમાન ઉંમરવાનો સરવાળો એ પ્રશ્ન એક આઈએમપી છે। પછી ઉકેલ પૂર્ણ વર્ગની રીતે મેળવવાનો છે એક આ પ્રશ્ન આઈએમપી છે અને આ એક AB વાળો એ પ્રશ્ન પણ આઈએમપી રેખા વખત વાળો છે એ। પછી એક પ્રશ્ન 15 સેમીના મિની ત્રિજ્યા વર્તુળના કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો બને એ પ્રશ્ન પણ આઈએમપી ગણી શકાય। પછી ખાસા સંભાવનાવાળો પ્રશ્ન આઈએમપી છે લાલ રંગનો રાજા હોય અને 52 પત્તાવાળો પ્રશ્ન પણ આઈએમપી ગણી શકાય। પછી સાબિત કરો કે આ ત્રિકોણની સમપ્રમાણતાનો પ્રમેય પણ આઈએમપી ગણી શકાય એ પણ આઈએમપી છે। પછી મિત્રો તમને કહું એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એ 4 નંબર રચના તો મિત્રો અત્યારે લગભગ રચના કરે એવું તો તમારે નીકળી ગયેલું એ તો આવતું નથી। આગળ જોઈએ એક આ પ્રશ્ન છે ને એમાં x અને y ના મૂલ્ય શોધવાના છે એક આ પ્રશ્ન કોષ્ટક વાળો પણ મધ્યક ને મધ્યસ્થ વાળો પૂછી શકાય। મિત્રો આમાંથી 10 થી 12 માર્કનું કદાચ પૂછાશે પણ બહુ તો નથી લાગતું કારણ કે પેપર આ અઘરું રહેલું હતું જે જુલાઈનું છે પણ કાલે મિત્રો પેપર સહેલું હશે આનાથી તો એવું તમને હું કહી દઉં છું। બહુ ટેન્શન નહીં લેવાનું આરામથી પાસ થઈ જશો સામાન્ય તૈયારી રાખશો તો પણ બહુ લાટ નહીં વાંચવાનું ટેન્શન નહીં લેવાનું શાંતિથી આજે 8-9 વાગે હોઈ જવાનું સવારે ઊભા થઈને રિવિઝન કરીને પેપર દઈ આવવાનું એટલે તમને આવડી જશે બહુ ખાસ ટેન્શન નહીં લેતા નકર આ વાંચેલું હોય પણ ભૂલાઈ જશે। ચાલો મળીશું બીજા માહિતગાર વિડીયો સાથે।